ના બેન ના, એક માના મોઢે આવા શબ્દો સારા ના લાગે. અને બાપને બધું જ સારું લાગે. એક સ્ત્રીને પ્રેમ જાળમાં ફસાવી પોતાની વાસનાનો શિકાર બનાવી એ સંબંધને તોડી નાખે તો સારું લાગે. અરે બાપના નામ વગર દીકરા કે દીકરીને આ દુનિયા શું નામ આપે છે એ ખ્યાલ છે ને તને? હિંમત રાખ, સૌ સારાવાના થશે. થોડી સહન શક્તિ રાખ બેન. તારી વાત તો વિચારવા જેવી છે. તારા શેઠાણી મંદિર થી આવી ગયા? ના શેઠ, પણ એમને આવવાનો સમય થઈ ગયો છે. તમે બેસો ત્યાં સુધી હું તમારા માટે ચા બનાવી લાવું. બોલે મોનબા આ ઓ આ ઓ ઓડી આપણે શું કમની મોનબા આ ઓ આ ઓ. મનસુખ, આ બધું શું માંડ્યું છે સવારે સવારે? પણ મોટા શેઠાણીએ રોજ સવારે તમને દૂધ આપવાનું કહ્યું છે. હવે આ ઘરની શેઠાણી હું છું. એ મેલી મુરાદને પૂરી નહીં થવા દઉં. મારો દીકરો તને પ્રેમ કરે છે ને એટલે એની ખુશી માટે મેં આ ઘરમાં તારો સ્વીકાર કર્યો છે. એનો મતલબ તું એમ ના સમજતી કે ઓકે મમ્મીજી, માની લીધું કે તમે તમારા દીકરાની ખુશી માટે. એટલે હવે તમારા બધાએ હું જેમ કહું ને એમ જ કરવાનું છે. આ ઘર મારું છે અને હું જ એમાં રાજ કરીશ. આ ઘરની દરેક ઈંટ પ્રેમ અને લાગણીના પરસ્પર સંબંધોથી જોડાયેલી છે એટલે તું એને તોડવામાં ક્યારેય સફળ નહીં થઈ શકે. મમ્મીજી, હું એ જ પ્રેમ અને લાગણીને મારો હાથો બનાવીને મારો ગોલ પૂરો કરવામાં માનું છું. તમને સમજાવો, આ હાર મારા થેરામાં કેવી રીતે આવ્યો મને નથી ખબર છે. તો હવે તમે જ કહો, સમય ખરાબ હોઈ શકે ખરો? હા તો મહેશભાઈ, હવે આપણે મુદ્દાની વાત ઉપર આવીએ. મેં સાંભળ્યું છે કે તમે તમારા માતા પિતાને ઘરડા ઘરમાં મૂકવાનો નિર્ણય લીધો છે. હા જ તો. અને એમો મારા ઘરમાં દાડે મહાભારત અને રાતે રામાયણ ચાલ્યા જ કરે છે. મહેશભાઈ, તમારે કેટલા બાળકો છે? અમે બે અને અમારો બે. તો એ બે એકબીજા સાથે ઝઘડતા પણ હશે ને? એમ આઈ રાઈટ? શું વાત કરું કાર્તિકભાઈ, એ મારો બેટો એના દાદા જેવો કજિયાળો જ પાક્યો છે. બસ આખો દાડો લડવાનું અને ઝઘડવાનું. તો મને તો એની ઈર્ષા આવે છે, એ નિસ્વાર્થ પ્રેમની. સાચી વાત છે. જે પ્રેમથી તમે અને હું બંને વંચિત રહ્યા હોઈએ એની ઈર્ષ્યા તો થાય જ ને. આમ જોઈએ તો આપણી પાસે બધું જ છે સિવાય માતા પિતાની છત્રછાયા. ક્યારેક ક્યારેક તો ઈશ્વરને ફરિયાદ કરવાનું મન થઈ જાય છે કે તારાથી અને મારાથી એવા તો કયા પાપ થયા છે કે બંનેને અનાથ કર્યા. મને તો એ પણ નથી ખબર કે મારી માં કોણ છે કે કોણ હતી, તો પછી બાપનું તો વિચારવું જ શું. ભાવે છે તો અંકલ, એ તો પપ્પાજી અને મમ્મીજી જાત્રાએ ગયા છે તો ત્યાં કદાચ મોબાઈલ ચાર્જ કરવાની વ્યવસ્થા નહીં હોય ને એટલે. એ વાત મારા માન્યામાં નથી આવતી. પણ તમે કોણ છો? અંકલ, એ મારી પત્ની છે, રિયા. ઓ, પણ એ જ સંસાર એક વાત ભૂલી ગયો છે કે સુખનું સાચું સરનામું તો મા બાપના ચરણોમાં જ છે. તો એ નિમિત્તે રજત જયંતિ મહોત્સવનું આયોજન કરેલ છે, તો એક નાનકડી રકમ દાન કરવાનું વિચાર્યું છે. બેટા, તારો વિચાર બહુ જ સરસ છે અને આવો મોકો તો ભાગ્યશાળીને જ મળે. લક્ષ્મી, મને લાગે છે કે આપણા માટે પણ આ સરસ મોકો છે કે આપણે પણ એમનું ઋણ ચૂકવવામાં એમને મદદ કરીએ. બેટા, પેલી મારી બેગમાંથી થેલી લાવતો. પપ્પા, અમારા માટે તો તમારા આશીર્વાદ એ જ સૌથી મોટી મદદ છે.
પપ્પા જુઓ, આ જૂના ફોટો અને વિડીયો પરથી હું આપણા કડવા પાટીદાર સમાજની ઉત્પત્તિથી આજ સુધીનો ચિતાર આપતી એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી છે, જેને આ ઉત્સવમાં રજૂ કરીશ. બેટા, પપ્પા, આ ભાઈ કોણ છે અને કેમ આમ રડી રહ્યો છે? હું તો એવો પાપી પુત્ર છું કે જે મા બાપે મને જિંદગી આપી, અરે જે મા બાપે આ સંસારનું તમામ સુખ આપ્યું, એ મા બાપને મેં વૃદ્ધાશ્રમ જવા માટે મજબૂર કર્યા. ધિક્કાર છે, મારા જેવા દીકરાને ધિક્કાર છે. સેવા કરો, સેવા કરો, માતા પિતાની સેવા ઘરે જ કરો. સેવા કરો, સેવા કરો. થી જ સમય જતા એને પણ મા બાપનું મૂલ્ય સમજાયું, એટલે તે પણ સતી સીતાની જેમ વિકીનો પડછાયો બની આ અભિયાનમાં સહકાર આપ્યો. માટે મારી તમને કરબદ્ધ વિનંતી છે કે આ બંનેને પ્રેમથી અપનાવી લો. મમ્મી પ્લીઝ અમને માફ કરી દો. આશુતોષ, કાર્તિક, તમારા બંનેની વાતમાં મને ભગવાન કરતાં પણ વધારે વિશ્વાસ છે. એક દીકરા માટે પથ્થર એટલા દેવ કર્યા હતા. માનું છું કે ભગવાને આપણી અનેક વખત પરીક્ષા કરી, પણ આજે જો આપણને 4 દીકરાને 2 દીકરીઓ મળી છે.